સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ તો છે ને અમે આવી ગયા હા 8 વાગ્યામાં ને છે ને ગઈ થોડાક મોડી દોઈ એને જો ગદપ નાખી હમણાં દોઈને પછી હજી થોડીક રાખી પછી મોડેકથી વાટવા જ આવી હુકલ રાખ્યું હોય તે હુકલ તડકે હુકવી ને તડકે નાખવું ને અમારે પ્રિય લટાણમાં વેલી ઉઠી ગઈ 6:15 વાગ્યામાં હું ઉઠી ને એ વટાણામાં ઉઠી ગઈ પછી હુવાનું નામ નથી લેતી પછી આવી ગઈ બહાર રમવા. હવે દાદીને કે જેલી આપો. બીજી વાત ખોટી તો જો છેલ્લી હતી પ્રતીક્ષા દીદી એને મોકલાવી હતી ને એની ઓલી તો પૂરી થઈ ગઈ 2-4 હતી બે ખાધી હતી તે અમારે જો અટાણમાં એવું હાલતું હોય બળિયા નોરાઈ ગયા ને હવે છે ને માએ ભાત વઘાર્યો તો હીરામણમાં વઘારેલો ભાત ખાવાનો છે તો એને પેલા માને નાવું ને આગળ ગરમ પાણી કે મૂકી દેશે અને મૂકવા જતી હતી હું પેલા વિડીયો ચાલુ કરી લઈએ. હલો તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારમાં અમારે પ્રિયલ કઈ હાલો બહાર નીકળવું એટલે આવતું રહેવાનું. બાકી જો હવે ખેતરમાં જોવા ગયો તો ગદો પેલી વાઢી લઉં પણ ઠાર આવ્યો ને હવે મોડેક થી વાઢ્યું. આમ તો હાંજની વાઢેલી પડી હોય આપડી પાસે એટલે મોડેક થી નાખવા થાય. હા તો અત્યારમાં આપડે વેલા થોડીક વાઢી આવીએ ને એમ કે એક કામ નીકળી જાય તો પડી હોય તો પછી ગમે ત્યારે આપણે નાખવા થાય સાંજ બધી. હવે શિયાળાનું તો એવું હોય જો ઝાકળ આવે ત્યારે પછી સવારમાં કઈ કામ ખેતરમાં એવું ન થાય. બાકી પાણી વારવાનું કે એવું હોય તો થઈ જાય. પાણી વારવું તો ખરી પણ થોડુંક વારવાનું હોય એટલે એ તો મોડેક થી ચાલુ કરીશું. પ્રિયલે ઉઠાડી દીધી ને વેલી. હા આજ પ્રિયલ વેલી ઉઠી ગઈ. કાલ સાંજે વેલી ઉઠી હતી ને. કાલ સાંજે વેલી થઈ ગઈ. નકર કાયમ 11 વગાડે 11 સાડા 11 સુધી જાગતી હોય. કાલ તો 10:15 સાડા 10 થયા ને હુઈ ગઈ હતી એટલે પછી અટાણ વેલી તો ઉઠે ને. અત્યારે 11:30 વાગી ગયા ને હું ગઈ ને સાર નાખવા આવી હતી તો ગાય ખાવા માંડી. કાલે બપોર પછી ગદા પડી હતી ને એ સવાર 2 ફેર નાખી દીધી. પછી ચારા પૂરા તડકે નાખ્યા હતા તપાવવા એ અડધો નાખી દીધો અડધો પાછો અત્યારે નાખ્યો અને મીરાને નાખી દીધો. એ ખાવા માંડી મોબાઈલ લઈને હું કાલ અહીંયા બાજુ જઈએ કેમ કે અત્યારે પ્રિયલના પપ્પાને છે નહીં કોઈ તો અચાનક એને જવાનું થયું તો એમાં એવું થયું કે માં પ્રિયલ અને પ્રિયલના પપ્પા ગયા છે દવાખાને. અમારે કોઈને મજા નથી પણ છે ને કિરણબેનનો ફોન આવ્યો તો સવારમાં વહેલો શિવને મજા નથી કિરણબેનની મજા નથી તો બેયને દવાખાને લઈ જવાના છે. તે ઘરે તો નથી આવ્યા અહીંથી સીધા વયા ગયા રિક્ષા લઈને ત્યાંથી બસ ચડ્યા ને ત્યાંથી ઉતરીને સીધા દવાખાને વયા જાય કેમ કે આજે છે ને રવિવાર છે બપોર પછી દવાખાના ખુલ્લા ન હોય ને અત્યારે વહેલા નીકળીએ ને વહેલો વારો આવી જાય ને તો વહેલા પાછા ઘરે આવતા રહીએ તો બેયને મરગ જેવું છે તે ગયા દવાખાને બતાવવા તો હજી આવ્યા નથી તો હવે હું એ વાત જોઉં કઈ આવે. 1 વાગી ગયો અમારે દવાખાને 1 વગાડીને અટાણે આવ્યા. કિરણ આવી પછી અમારે શિવ આવી એને થઈ જાય અમારે અડધી તો અહીંયા આવીને હાજી થઈ જાય. 2 માં દીકરી ને ઓલું થયું કાલની મજા નથી પછી આજ સવારે મેં કીધું વહેલા જઈએ રવિવાર છે ને હું કહું બપોર સુધીમાં બેન લેવાય જાય ઘેરથી વહેલી ભાગ્યું મમ્મીને 8 વાગ્યામાં ફોન કર્યો કે આવી કે તો 9:30 વાગે ઘેર નીકળ્યા 10 થયા 10 પૂગી ગયા તૈમના પછી હતા દવાખાને પછી રસ્તામાંથી ફ્રૂટ ને લેતા આવ્યા તે દવાખાને ચોકે કલાકમાં નવરા થઈ ગયા હતા. એક જ જગ્યાએ એક માં દીકરીની દવાઈ લેવાઈ ગઈ વેલા નવરા થઈ ગયા ને પછી ફ્રૂટ ને રસ્તામાંથી લેતા આવ્યા. છોકરી હમણાં ખાતી ને આટલું બધું પડ્યું છે મસાલો છાંટી મૂકી દો. અમારે અનાનસ 2 ઢીંગલીઓ ખાતી હતી ધરાણી થી વહી ગઈ એને સીવું ને અહીંથી ગઈ તેથી ને હતી એને શરદી ને તા પણ છે ને રાતે એટલી ઉતરાવ આવે કે 2 દીથિયા મને હુવા નથી દીધી ને હવે પછી મને થઈ કેટલા 2 ની દવા ભેગી આજ 2 ની માં દીકરીની દવા ભેગી એટલે જ પછી સવારે છે ને સીધો કિરણ નો ફોન આવ્યો એટલે અમે નીકળી ગયા હતા રિક્ષા લઈને. વેલા નીકળી ગયા હતા તે વેલા વાળો આવી ગયા તો થોડું મોડું થઈ ગયા બકાલ ફ્રૂટ ને બધું લઈ આવ્યા ને રોટલી લોટ બાંધ્યો થોડોક
કાક કેવાનું કરું ને ફોન કર્યો તો તમે કે હમણાં જ આવીએ. દક્ષાનો ફોન આવ્યો તો અમે પૂગવા આવ્યા હતા. હું કે 5 મિનિટમાં આવી જાય. ચોરાફરી સુધારે, એમાં બટાટા સુધારે. ચોરાફરી બટાટાનું શાક બનાવી નાખીએ, થોડીક રોટલા કરી નાખીએ. હમણાં બેસી જાય ખાવા. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજા આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ગમે ત્યાં વેલા મોડું આપણે સીતારામ કરવાના છે ને સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે આખો દી કરીએ. કોઈ પણ ભગવાન નું નામ છે, ગમે તે ભગવાન નું નામ તા લેવાય. અમાર સીવું છે ને એ અડધી તો છે ને અહીંયા આવીને હાજી થઈ જાય. અટાણે તમે જોવો ને તો તમને એમ એને લાગે કાલ હું ફોનમાં પૂછતો હતો, હું કે શિવું પરમ દી, હું કે કેટલા દી પછી આવું, તો કે 2 દી પછી. પણ એ અન્હે છોકરા કહી દે ને કયા બાને આવવાનું થાય ને એનું કઈ નક્કી ન હોય. એટલે આજ બીજો જ દી છે. અહીંયા કીધું તો એ દી આવી ગયો, તો છેલ્લે આવવાનું થયું. એમની પછી હું કટાણ કેટલાક દી વાત જોઈ. વાહરા એટલા છે મને જો અટાણે માથું દુખતું, બોલવાની હોયા નતું, પાણી ઘરે નતું, તો એટલું ગળું દુખતું હતું, બોલી નતું હંગાતું. ને રાતે ઉતરાવા જ ઉપડે એટલે પછી પેટમાં દુખી જાય. ભાઈ ગયા પછી કરાવી હવે દવા. તો છે ને જો 6 વાગવા આવ્યા ને મારે છે ને શિવને આજ બપોરનો સવારનો હોનો હતો. મમરા લઈ હસી મમરાનો લાડવો કરવો. લેવા તા ગામમાંથી છે ને ત્યાર. પણ એમાં એવું થયું પછી સંક્રાંતિ વહી ગઈ ને 2 દુકાનો પૂછ્યું ને પૂરા થઈ ગયા. એટલે પછી મેં કીધું મમરાની કોથળી લઈ લઈએ અને ઘેર હું કરતા. હવે 3 વાગે હું પૂતી ને ભલે કે દવા પીને હોઈ જાવ તો મારાથી ઉભવાનો મેળ આવે કરતો ને ઉભવાનું મન નતું થતું. વળી બપોરે નાની રમતે ચડી ગઈ. નકર તો બપોર મને કે તું કરી જ દે તો ચડી ગઈ હતી. હવે અટાણ જોઈ રમતે પાછી ચડી ગઈ. ચાલુ હવે કરી નાખું. આપડી મામા દીકરો ને ઘડીક બેઠા હતા. ગોળનો હજી તો ઠાવકો ગરમ કરવું પડશે. મહેમાન આવી ગયા હતા તે બેઠા હતા. ઘડીક બેઠા 4 વાગે નહીં 4:30 ચા મૂક્યો ને ત્યાં તો મારા મામા દીકરો આવ્યા હતા. એ ઘડીક બેસી ગયા હતા. હવે કાલ ઘર નાખીએ પછી અહીંથી ઉપડે રમકડા લઈ અહીં સીવું ખદેલ મદેલ કરીને બેઠી હતી. એ બધું પેલા ઉપાડ્યું ને હવે મમ્મી કે પછી અહીંથી ભરાઈ જાય તું કરી લે. હવે થઈ જાય કર લઉં કેમ કે આ ગોળ છે ને એ વધારે ગરમ કરવું પડે. એ લોકો કડકડિયા ન થાય. ધીરે ધીરે છે ને ઠાવકો ગરમ કરી નાખું. ધીમા તાપે કર્યો ને મમ્મી બપોર કેતા હતા હું હમણાં કે સીવું કરી નાખું. મને કે તારા જેટલો ગોળી કે મને ગરમ કરતા નહીં આવડે ને તનેથી કે થઈ જાય. આગળ હતા ને ચાઈ આપણે મમરાની કોથળી તોડીને રાખી. અડધી લગભગ કરવા છે બાકી તો વઘારી નાખશું પછી. ચામાં થોડાક વઘારેલા કાલના પડ્યા. ઓલી વયું ગયું જીતભાઈ ભેગી 2 રમવા. તડકે પતંગ ચગાવવા છોકરા આવ્યા ને ત્યાં ગયું તો આપણે લાડવા બની જાય. એટલે બાઈક છે તો આપણે લાડવા બની જાય ને. તો સમજો ગોળ ગરમ થઈ ગયો એકદમ પાકી ગયો ને આ ફોરો જો પડી જાય ને આ ફોરો લસલ થઈ ગયો. હવે છે ને તણાવવું પડે ટૂંકમાં. હવે છે ને ગેસ બંધ કરી દઉં. હવે કઈ ઘડીકમાં ઠરે નહીં ગોળ. ગેસ બંધ કરીને પછી મમરા નાખું. લાડવાઈ પાસ કઈ વારવા પડે નકર ગોળ ઓલો થઈ જાય. લાડવાઈ કઈ વારવા પડે. તો એટ પછી છે ને તરિયામ ચોટી જાય. કઈ કાકડી વારવા પડે. આમાં વાર ન લાગે વળી તો જાય કઈ. વારવા તેથી બેહું છું. તો છે ને લાડવા વાળા ચાલુ કર. લાડવા છે ને થોડાક માપના વારું. એમાં કઈ હોય ને તરત વળી જાય. બહુ મોટા નથી વારવા. છોકરાઓને પછી અડધા કરી નાખી દે. માપના વારી એટલે વાંધો ન આવે. ચાલો ગોળ ને લાડવા જઈ તૈયાર થાય છે. ખાવા હોય તો આવી જજો. ઘી ચીરીક પાસે રાખ્યું કઈ હાથમાં લગાડ બહુ નહીં. ચીરી આછું લગાડે કેમ કે છે ને આ ગોળ એકદમ ગરમ હોય તો હાથ થગી ન જાય ને એટલે આછું ઘી હાથમાં લગાડે એટલે ગોળ હાથમાં ચોટાઈ નહીં ને બહુ થગાઈ નહીં કેમ કે ગોળ હોય ગરમ. હા છે ને
ઠરે ને પછી કડકડિયા જેવું થાય. ઠરવા દેવા થોડીક વાર. લાડવા ટૂંકમાં ઠરવા દેવા પડે અને વારવા પડે છે ગરમ ગરમ. એવું છે આમાં. વારવાના ગરમ ગરમ, ખાવાના ઠરેલા. અત્યારે 6:30 વાગી ગયા તો એને લાડવા બનાવતા તો જો બની ગયા આખી ફૂલ થારી થઈ ને આ થઈ આમાં છેલ્લો રહ્યો છો ઢોલિયો વારવાનો જાજા બધા બનાવીને ખાકેલ બને ના બે જિંગલી બાર રમી હતી પછી પતંગ ચગાવતા છોકરા શું કરવું તારે અહીંયા રમતી હતી ને આવી ગયું ઘરે ને માં જો ધૂપ દીવા કરવાના તે દીવા કરે. શું કરવું તારે જે કરવું તારે ઈ કે મારે આ જોઈએ શું જોતું ઈ જે હોય કાકા જે કરવું ને હું જોતું લઈ લે હાલો બધા લાડવા ખાવા બોલાવાય. શિવ બોલા શું જોઈએ શિવ ને શેઠ બપોર ની વાત થી અટાણ લાડવો જીડ્યો નહીં બપોર ની લાડવો કરતી હતી. આમ તો સવાર ની હેઠ અમે દવાખાને ગયા ને ત્યાંથી રસ્તામાં આવી કે મારા મમરા લાડવા ખાવા. હવે જાય મલક બધા થઈ ગયા. બહુ ઈ કે કરવા એમ જ કહેતી હતી મલક હવે ખાધા રાખજે. તો આવી જાવ બધા મમરા લાડવા ખાવા. અમારે સંક્રાંત હોય ગઈ પણ આજે સંક્રાંત ના લાડવા પાછા બન્યા છે. આ તો ગમે તે કરે ઈ તો સંક્રાંત નું તો જો કે બધા બનાવતા લઈ લે આપડા જીવન તો ગમે તે હાલ આપડે છોકરાઓને બનશે તો ખાવાનું કે જાજા બનાવવાનું. એ ઓલા આ શિવ ને ચોકલેટ ખાવી દુકાને જઈને એના કરતા આ સારું. અત્યારે શિયાળાનો ગોળે બહુ જ સારો ને આપડે મમરા તો ઘરમાં હોય જ તો જો બનાવી નાખે મતલબ બધા. કેવા બન્યા હોય કેવા બન્યા આમ ભાઈ તારે ખાવો ને લાડવો નાવો ખાવો ને નાનું હાલે પીવી ખાશે એ વાહ નથી આપડે પતંગ ઉડાડવા ગયા અહીંયા લઈને લાડવો લઈને ડિસ્કો કરતી હતી. મમરાની કોથરી આખી અમે ભૂમિનગર થી પણ લઈ ગયા ને તે કોઈને દેતી નથી. હાથમાં લઈને ફોડતી હતી ને કાચમાં તો ખાતી પણ કોઈને દેતી નથી ને એનું જોઈએ ને નથી રવાજ. ભૂખ લાગી છે તો અહીંયા ખા. એને ઓલું જે કરવું ને એને જોઈએ ધ્યાન અત્યારે અહીં છે વાઈટુ માં એ જોઈએ હમણાં એ ઓલું થઈ ગઈ. તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયો માં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જો હાથ બેસી ગયો પણ બોલવું હર હર મહાદેવ.